મારું જો એવું રનિંગ થઈ ગયું, રૂટીન થઈ ગયું છે રૂટીન. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજે વિડીયો મેં સ્ટાર્ટ કરી દીધો છે. કાલે કીધું હતું ને કે નવું છે, તો આજે વ્લોગ હું બનાવવાની છું. અત્યારે વાગ્યા હતા તો 3 વાગી ગયા છે. અમે ખાઈ પીને નવરા થઈ ગયા, પણ હું પછી સિરિયલનો ભાગ જોવા બેસી ગઈ ને, તો મારે તો 3 વગાડી દીધા છે સિરિયલ જોતા જોતા. તો કાંઈ નહીં, મમ્મી જો અત્યારે મસ્ત થઈને લાઈવ કરે છે ને હું આવી હતી હાઈ ગાભા, કારણ કે પારસ જાય છે ને જોબે, ત્યાંથી આ રૂમાલ રોજ લાવે તો મારે ધોવાના હોય રૂમાલ. મેં કીધું લઈને ધોઈ નાખું ફટાફટ. ને હજી તો વાસણ વસા બધા બધું 3 વાગ્યા છે, તો મારે તો બાકી જ છે. તો તમારે ત્યાં કેમ હાલે છે મને કહેજો. તો એટલા વાસણ પડ્યા છે, કપડાં મૂકી દીધા છે, પણ વરસાદ આવે એવું લાગે છે. હમણાં મારે લેવા પડશે ને. હું અત્યારે કરતી હતી રસોડું સાફ કરતી હતી ને, તો યાદ આવી ગયું કે આજ તો બ્લોગ મારે બનાવવાનો છે, સ્ટાર્ટ મારે કરવાનું છે. તો મેં કીધું હાલો ફટાફટ કરી દઉં. તો અત્યારે તો મસ્ત જાઉં ફટાફટ કામ કરી નાખું. ને હું કામ કરું છું એ ઓપ્શન બતાવે. કાંઈ નહીં, હાલો હું ફટાફટ કામ કરી નાખું. વાસણ ટકવાના છે, કચરા પોતા કરવાના છે, રસોડું સાફ કરવાનું છે, પાણીના બાટલા ભરી મૂકવાના છે. તો કામ મારે કરવાનું છે. 3 વાગ્યા હું કામ ચાલુ કરીશ એટલે 4, 4:30, 5 આવશે ને પૂરું થઈ જાય. પછી પાસે ઉઈ જાય 7 વાગ્યા સુધી. મારું જો એવું રનિંગ થઈ ગયું, રૂટીન થઈ ગયું છે રૂટીન, એવું રૂટીન થઈ ગયું છે. હાવ ચાલો મસ્ત કામ કરી નાખું પછી. તો ગાઈસ આપણે છે ને હે મસ્ત વાસણ ઉટકી નાખ્યા. તો બતાવું, તો વાસણ ઉટકાઈ ગયા અને રસોડું પણ જો મસ્ત સાફ ક્લિયર કરી નાખ્યું છે. હવે આપણે છે ને હે કચરા કાઢવાના છે ને પોતા મારવાના છે. થાકી ગઈ. તો કાંઈ નહીં, હાલો મસ્ત કચરા કાઢી નાખીએ. એમ જો મસ્ત કચરા કાઢી નાખું, પોતા મારી દઉં. સારું હાલો ફેમિલી, જો આપણે તો હોતા મસ્ત ટીવી જોઈ છે. બેન અહીં આવે છે ને વાસણ ઉટકી નાખ્યા છે અને કચરા કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો મેડમ કચરા કાઢે છે. હજી પોતા બાકી છે ને. આપણે બધું કામ કરી નાખ્યું છે. કચરા પોતા કર્યા, વાસણ મૂક્યા, પાણીના બાટલા ભરીને મૂક્યા ને રૂમાલે ધોવાના હતા એ ધોઈ નાખ્યા છે. હવે ખાલી રહેશે કપડાં હંકેલવાના, પણ હજી અડધા ફૂંકાય છે. તો અડધા હંકેલું તો પાછા અડધા ફૂંકાઈ જાય, તો એ હંકેલવાનું કે તમે ઘડીક રહી બધા ફૂંકાઈ જાય કે ભાઈને હંકેલીને મૂકી દેવું. તો 5, 5:30, 6 વાગે મૂકશું. તો 4 વાગી ગયા છે. 1 કલાકમાં બધું કામ કરી નાખ્યું છે. તો હવે બસ મસ્ત ઘડીક ફોન જોવું ને કાંઈ ઊંઘ આવશે તો સૂઈ જાય. હવે ઉઠીને મળું. હું તો કરતી હતી પણ કાંઈ હોતી નહીં. ને મમ્મી જો સૂઈ ગયા છે. હું અત્યારે હે ને નાસ્તો કરું છું. શેનો ખબર છે? હાલો બધા ચટકા ખાવા. તો આવી રીતનો અમારો દિવસ હોય. મારો દિવસ આજ નથી હોતી, ને હું સૂઈ ગઈ હોય ત્યારે તો. પણ કાંઈ નહીં, હાલો બધા કંઈક ખાવા. હું વિચારું રોજ કે ડાયટિંગ કરવી છે, થોડોક વજન ઘટે, પણ નહીં ભેગું થાય. સારું હાલો ફેમિલી છે ને, જો અત્યારે આજ તો વિડીયો છે ને એ સવારનો બેને ચાલુ કરી દીધો, સોરી બપોરે, કારણ કે છે ને હું લાઈવમાં રહું તો પછી વિડીયોનું શૂટ કરવાનું વાર ભૂલાય છે. તમને બહુ રજા પડે છે કે નહીં વિડીયોમાં. તો બેન કે મમ્મી લાવો વિડીયોનું શૂટ આજ હું કરવું કે. તો બેને આજ વિડીયોનું શૂટ કર્યું છે, ચાલુ એને કર્યો છે. તો બધા એને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ને હોપ કે બધા મજામાં જશો. અને અત્યારે છે ને ભાઈને જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો એની માટે ચા ને ભાખરી બનાવી નાખ્યું છે ગરમા ગરમ. હાલો બધા નાસ્તો કરી શકો છો. જો મસ્ત ભાખરીમાં માખણ નાખી દીધું છે. આપણી ચા છે જે માખણને કેટલી ભાઈ નાસ્તો કરવા બેસી ગયો. સારું હાલો કાંઈ નહીં, પેલા ભાઈ થોડું ઘણું ખાઈ લઈ પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. કેટલા દીથા વરસાદ નહોતો આવ્યો, પણ પાછો વરસાદ આવી ગયો ને અમારી શેરી ફૂંકાઈ હોત ને ભીની થઈને. સાચુમાં વરસાદ આવ્યો હતો. એ જો કપડાં સુકવવાના જુગાડ કેવા કર્યા છો. અહીંયા દોરી કેમ બાંધીશ ઘરમાં, આવી રીતે દોરી બાંધી તો અમારા ઘરમાં આયલા રાખે છે. તમને એમ હતું કે મેં વિડીયો કેમ બનાવ્યો, તો કાંઈ નહીં, મમ્મીને હમણાં રજા બહુ પડતી હતી ને એટલે બનાવ્યો. ને એક ભાઈની કમેન્ટ હતી કે તમારી છોકરીનો આખો દીનું રૂટીન બતાવો, એવી રીતે કમેન્ટ હતી. તો મેં કીધું બતાવી દઉં આજનો દી. તો આવું આખો દી મારું રૂટીન હોય. સવારમાં ઉઠું 12, 12:30, 1 વાગે, બસ બહુ દાંત નહીં કાઢવાના, ઇગ્નોર. પછી ખાવ પીવું કામ કરું તો 4, 4:30, 5 વાગી જાય. પછી પાછી સૂઈ જાઉં.
ન હોય તો ફોન જોઉં, 8-9 વાગ્યા સુધી ફોન જોઉં, ખાઈ લો રાતનું પાછું, પછી રાતે ખાઈને કસા પોતાનું વાસણ કરી નાખું ને પાછો ફોન લઈને બેસી જાઉં તો 5-6 વાગ્યા સુધી બેસી જાઉં. સવારના 4 વાગ્યા સુધી બેસી જાઉં, 3-4 વાગ્યા હું ડેલી જાગતી જ હોય ને જો અમારે પાર્સલ ને એવું દેવાનું હોય, ઓર્ડરનું હોય તો મારે લિસ્ટિંગ કરવાનું હોય તો હું ખોખો ટાઈમ 1-2 કલાક લિસ્ટિંગ કરું. પછી પેકિંગ દેવાના હોય ને તો કદી વહેલા ઉઠી હોય તો વહેલા ઉઠીને 10-10 ઉઠી જાઉં તો 12 વાગ્યા સુધી પેકિંગ કરું. પેકિંગ કરીને પછી ખાઈ પીને પછી પાછું કામ કરીને પછી સૂઈ જાઉં. એ રીતનું અમારું આખો દીનું રૂટીન હોય. તો બસ આવી રીતે અમારું બધું હાલ્યા રાખે છે. તો હવે હું મમ્મીને આપી દઉં છું ફોન. હવે તમારો જે વિડીયો હશે એ એન્ડિંગ છે દેવાનું છે, એ મમ્મી દઈ દેશે. તો બસ કેવું લાગ્યું મારું રૂટીન અને મારા જેવી જિંદગી જીવવા માટે કેટલા જન્મ આપણે તપસ્યા કરવી પડે એ મને કમેન્ટમાં કહી દેજો, કારણ કે મારી જેવું જીવન કોઈ જીવી ન હોય કે કાંઈ નહીં. હાલો તો તમે બેને એનું રૂટીન કીધું, મારું રૂટીન શું છે હું કીધું. મારું રૂટીન હું તો ઉઠું, સવારે ઉઠું 11:30 ઉઠી સીધી નાવા, નાઈને દિયા બધી જો ક્યારેક વહેલા ઉઠી ગઈ 5-10 મિનિટ તો વળી છે ને સવારમાં ચા નાસ્તો કરવાનો સમય મળે, નહીંતર મને સવારમાં ચા નાસ્તો કરવાનો કાંઈ સમય મળે નહીં. સીધું નાવા જવું પડે. આવીને સીધને દીવાબત્તી કરીને સીધું લાઈવ કરું, મીઠા પેટે બપોરનું રાંધું, પછી જમીન પાછી શેઠીએ સૂઈ જાઓ તો 6 વાગે 6 વાગે ઊભી થાવ એટલે ભાઈને કામે જવાનું હોય તો એની સાથે પાછળ જમવાનું બનાવવું. એ જમીન જાય તે પછી વિડીયોને એડિટિંગ ને એવું બધું હાલતું હોય, કાં તો ઓર્ડર આવ્યા છે, કેટલા આવ્યા છે, હું એવું છે બધું ચેક કરી પછી ફોનમાં ગેમ રમું. અડધી કલાકનો ટાઈમ મળે ને તો એ તો ગીતને એવું સાંભળતા હોય, ગાગરનું કામ તાડાવડું નાના મોટું હોય કરતા હોય. પછી રાતનું સીધું લાઈવ ચાલુ કરી દઉં 8:30 વાગ્યાનું તે 2:30-3 વાગ્યા સુધી રાતનું લાઈવ હાલે. એ ખાય તેમાં તો લાઈવમાં તો જમવાનું બનાવવું, જમવું અને પછી એ મસ્તીની ટીવી જોયા કરું ને પબ્લિક મને જોયા કરે, એવું બધું હાલ્યા કરે. મારું ડેલી રૂટીન આવું છે. 2 માં દીકરીનું ડેલી રૂટીન કીધું છે. છોકરાઓને પછી ક્યારેક કહીશ. કંઈ નહીં, સારું હાલો. આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેજો ને. આ બ્લાઉઝ મેં કાલે સીવ્યું તો કાલના બ્લોગમાં તમને બતાવ્યું હતું ને પૂરું કેવી રીતે. સર આ બ્લાઉઝ છે ને શર્ટમાંથી બનાવ્યું તો ખરું, બન્યું સારું મસ્ત બન્યું છે, ફિટિંગ બિટિંગ મસ્ત આવ્યું છે. પણ પ્રોબ્લેમ શું થશે ખબર, જો આ અહીંયાથી આ શોલ્ડર જે આવે કે નહીં, આ સિલાઈ ઊંધી લાગી ગયેલી છે અહીંયા. એના ધોયા વગર પહેર્યું ને તો જો આ આપણે કટિંગ કરવા આપણે ડિઝાઇન કઈ દોર્યું હોય કે નહીં લીટી એમ નામ બતાવે, અને આ બાજુ આ સિલાઈ અહીંયા ઉપર ઊંધી આવી ગઈ. ઉતાવળમાં બ્લાઉઝ મેં ઊંધું સીવી નાખ્યું છે. કેમ છે? જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.